ओम नमः शिवाय। विद्यार्थी मित्रों, आज આપણે વિજ્ઞાન વિષયમાં પાઠ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારોનો અભ્યાસ કરીશું। છેલ્લે જે વિડિયો આપણે જોયો હતો તેમાં પાઠ 5 એસિડ બેઝ અને ક્ષાર સ્વાધ્યાય પોથીમાં પૂર્યો હતો। હવે પાઠ 6 આપણે ભણીશું। આ પાઠની અંદર ભૌતિક અને રાસાયણિક ફેરફારો જે આપણી આજુબાજુ થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। અહીં આપેલા તમે ચિત્રમાં જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ફેરફારો। એ કયા ફેરફારો છે એ આપણે આજે આ પાઠમાં જોવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો। સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈશું। પ્રસ્તાવના રોજિંદા જીવનમાં આપણને આપણી આસપાસ ઘણા ફેરફારો જોવા મળે છે। ફેરફારોમાં આ એક અથવા એક કરતાં વધુ પદાર્થોનો સમાવેશ થયેલો હોય છે। ઉદાહરણ તરીકે ખાંડનું દ્રાવણ બનાવવું। તમારા ઘરે મમ્મી લીંબુ શરબત બનાવે છે, ખાંડનું દ્રાવણ બનાવે છે, ચા બનાવે છે, કોફી બનાવે છે। આ બધા ફેરફારો છે। તેવી જ રીતે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા પણ એક પ્રકારનો ફેરફાર છે। દૂધનું ખાટું થવું એટલે કે દૂધનું ફાટી જવું એ પણ એક ફેરફાર છે। દૂધમાંથી દહીં બનાવવું એ પણ એક ફેરફાર છે। ખેંચેલું રબર બેન્ડ પણ ફેરફાર દર્શાવે છે। તો આવા અસંખ્ય ફેરફારો તમને તમારી આજુબાજુમાં જોવા મળે છે। તો એ ફેરફારોનો આપણે આજે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે। તમારી આસપાસ આ પ્રકારના જે ફેરફારો થાય છે એની તમે યાદી બનાવો। જે તમે જોયા હોય પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલીક પ્રવૃત્તિ કરીને ફેરફારની ક્રિયાઓની પ્રકૃતિનો અભ્યાસ કરીશું। વ્યાપક રૂપે જોઈએ તો આ ફેરફાર બે પ્રકારના હોય છે। એટલે કે તમારી આજુબાજુમાં જે પણ ફેરફાર થાય છે એને આપણે આ પાઠને ધ્યાનમાં રાખીને બે ભાગમાં આપણે એને વહેંચી શકીએ છીએ। પહેલો ફેરફાર છે ભૌતિક ફેરફાર। એને આપણે અંગ્રેજીમાં ફિઝિકલ ચેન્જ તરીકે ઓળખીએ છીએ। અને તેવી જ રીતે બીજો પ્રકાર છે રાસાયણિક ફેરફાર। તેને આપણે અંગ્રેજીમાં કેમિકલ ચેન્જ તરીકે ઓળખીએ છીએ। રાસાયણિક ફેરફારને બીજા શબ્દોમાં આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ છીએ। તો બે ફેરફાર છે, એક ભૌતિક અને બીજો રાસાયણિક। હવે આગળ જોઈશું આપણે ભૌતિક ફેરફાર એટલે કે ફિઝિકલ ચેન્જ સમજવા માટેની પ્રવૃત્તિ। તો તમારા પાઠ્યપુસ્તકમાં ભૌતિક ફેરફાર સમજવા માટે કેટલીક પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે। તો એમાંની સૌથી પહેલી પ્રવૃત્તિ એક આપણે જોઈશું કે તમારા ક્લાસમાં જે બ્લેક બોર્ડ અથવા તો ગ્રીન બોર્ડ હોય છે, તો એ ગ્રીન બોર્ડની નીચે તમે જોશો જ્યારે આખો દિવસ એક પછી એક પિરિયડ જાય, તમારા ટીચર કે સર તમને ભણાવતા હોય, ચોક વડે બોર્ડ પર લખતા હોય, તો બોર્ડની નજીક જમીન પર વેરાયેલા ચોકનો ભૂકો તમને જોવા મળશે। તો આ જે ચોકનો ભૂકો છે એ તમારે ભેગો કરવાનો અને તેમાં થોડું પાણી નાખી તેની લુગદી બનાવી તેને ચોક આકારમાં વણી લો। જેવી રીતે તમારા મમ્મી ઘરે ઘઉંનો લોટ લઈ અને એમાં પાણી નાખી અને લોટ તૈયાર કરે છે ને, તેવું જ છે આમાં। ચોકને લુગદી બનાવી તેને ચોક આકારમાં વણી લો। હવે તેને સુકાઈ જવા દો। તમે આ ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવી શકો છો। તો આ પ્રક્રિયા તમે કરી અને જાતે પણ તમે નક્કી કરી શકો છો। તો આપણે ચોક તો બનાવી શકીએ પણ જે પહેલાં ચોક હતો એના જેવો ચોક બની શકે નહીં। પછી બીજી પ્રવૃત્તિ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો। પ્રવૃત્તિ બીજી છે એમાં કાગળના ટુકડાને 4 ચોરસ ભાગમાં કાપો, જે તમને આકૃતિમાં દેખાય છે।
અહીંયા એક કાગળને આપણે 1 2 3 અને 4 અત્યારે આખો ભાગ સમજો 4 ભાગમાં કાપ્યો. હવે આ જે 4 કટકા છે એમાંથી એક કટકો લો અને એને પાછો 4 ભાગમાં કાપી લો. હવે આ બધા ટુકડાને ભેગા કરો. બધા ટુકડાઓને ભોંય તળિયે પાસે એવી રીતે ગોઠવો કે જેથી મૂળભૂત કાગળના ટુકડાઓના આકારમાં ગોઠવાય. એટલે કે પહેલાં તમારે આવો કાગળ લેવાનો, પછી એના 4 કટકા કરવાના, પછી એનો એક ભાગ છે એના પણ 4 કટકા કરવાના. હવે પાછું ભેગું કરી અને કાગળને પાછો જેવો હતો એવો ગોઠવી દેવાનો. તો શું આવું શક્ય છે? તો આ પ્રકારના ફેરફાર ભૌતિક ફેરફાર છે. હજી આપણે જોઈએ આગળ. આ 2 ઉદાહરણ પરથી આપણે 2 પ્રશ્નો અહીંયા સમજવાના છે. સૌથી પહેલો પ્રશ્ન છે ભૌતિક ફેરફાર એટલે શું? તો ભૌતિક ફેરફારને આપણે લખવું હોય તો એ રીતે લખી શકીએ: પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા. આ 4 વસ્તુ ખાસ યાદ રાખવાની. આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહે છે. ફરીથી, આકાર, માપ, રંગ અને અવસ્થા. આપણે આગળ 2 ઉદાહરણ જોયા. કાગળ, તો કાગળમાં એના આકારમાં ફેરફાર થતો હતો. એની પહેલાં કયું ઉદાહરણ જોયું હતું આપણે? પ્રવૃત્તિ 1. એની અંદર પણ આ જ રીતે માપ, રંગ કે અવસ્થા એમાંથી કોઈ પણ એક ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થતો જોવા મળતો હતો. ચોકનું આપણે ઉદાહરણ જોયું હતું. ચોકનો જે ભૂકો છે એમાંથી ફરીથી આપણે ચોક બનાવતા હતા. તો આ રીતે પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહે છે. ભૌતિક ફેરફારના ઉદાહરણ જણાવો. તો આ જે આપણે વ્યાખ્યા ભૌતિક ફેરફારની સમજ્યા એના આધારે એના આપણે 4 ઉદાહરણ અહીંયા જોઈએ. પહેલું ઉદાહરણ છે બરફનું પાણીમાં રૂપાંતર થવું. તો એમાં શું થાય છે? અવસ્થા બદલાય છે. બરફ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં, એટલે બરફનું પાણીમાં રૂપાંતર થયું. પછી મીણબત્તીનું પીગળવું. મીણબત્તી ઘન સ્વરૂપે હોય છે, તમે એને સળગાવો એટલે મીણ પીગળવા લાગે છે, પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે, પાછો ફરીથી ઘન સ્વરૂપમાં આવે છે. પછી પાણીની વરાળ થવી, એટલે કે પ્રવાહીનું વાયુમાં અવસ્થા. પછી કાગળમાંથી ટુકડા કરવા, એટલે કે એના આકારમાં ફેરફાર. તો આ બધા ફેરફારો છે એને શું કહેવાય? ભૌતિક ફેરફાર. હવે આપણે જોઈશું બીજો કયો ફેરફાર? રાસાયણિક ફેરફાર. તો રાસાયણિક ફેરફાર એટલે શું? તો જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ પદાર્થો બને છે તેને રાસાયણિક ફેરફાર કહે છે, અથવા રાસાયણિક પ્રક્રિયા પણ એને કહી શકાય છે. રાસાયણિક ફેરફારના ઉદાહરણો જણાવો. તો લોખંડનું કટાવવું, મેગ્નેશિયમની પટ્ટીનું બળવું, ફટાકડા ફોડવા, ખોરાકનું પાચન વગેરે. તો આ બધા ફેરફાર કેવા છે? રાસાયણિક ફેરફાર. આમાં શું થાય છે કે આ ફેરફારની અંદર એક કરતાં વધુ નવા પદાર્થો બને છે, એટલે એને રાસાયણિક ફેરફાર કહે છે. જ્યારે ભૌતિક ફેરફારમાં નવો પદાર્થ બનતો નથી. હવે આગળના વિડીયોમાં આપણે લોખંડનું કટાવું, મેગ્નેશિયમની પટ્ટીનું બળવું વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ. ભૌતિક ફેરફાર, ભૌતિક ફેરફારના ઉદાહરણો, પ્રવૃત્તિ જોઈ ભૌતિક ફેરફાર માટે કાગળના ટુકડાવાળી, ભૌતિક ફેરફાર માટે ક્લાસબોર્ડની નજીક જમીન પરના ચોકવાળી પ્રવૃત્તિ જોઈ, પ્રસ્તાવનામાં જોયું ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, રોજિંદા જીવનમાં ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર. તો આ રીતે આપણે આ પાઠની અંદર ભૌતિક અને રાસાયણિક ફેરફાર એટલે શું એના ઉદાહરણ વિશે સમજ્યા. અહીંયા તમે જોઈ શકો છો, તમને ખ્યાલ આવશે. અહીંયા 6 અલગ અલગ ચિત્રો મૂકવામાં આવેલા છે. અહીંયા વાસણ પણ વસ્તુને ગરમ કરવામાં આવે છે, દિવાસળીને સળગાવવામાં આવે છે, અહીંયા ગરમ કરવામાં આવે છે, અહીંયા કેક છે એની ઉપર મીણબત્તી અથવા તો બીજી વસ્તુ ગોઠવવામાં આવેલી છે, કાતર વડે
વસ્તુને કાપવામાં આવે છે અને બરફને પીગાળવામાં આવે છે. તો આ બધા ફેરફારો ભૌતિક અથવા તો રાસાયણિક છે. તો આ વિડીયોમાં આટલે સુધી આપણે અભ્યાસ કરીશું. હવે પછીના વિડીયોમાં આપણે મેગ્નેશિયમની પટ્ટી અને લોખંડનું કટાવું પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. ઓમ નમઃ શિવાય.